દોસ્તો આ મીઠાઈ તમે ક્યારેય ખાધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય, તો આ મીઠાઈ આજે આપણે પપૈયામાંથી બનાવી છે અને ખૂબ જ સરસ બની છે. તો તમે પણ એકવાર બનાવજો અને આ વિડીયો અંત સુધી જોજો. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીં એક મોટી સાઈઝનું પપૈયું હતું અને આ પપૈયામાંથી અડધો ટુકડો મારી ફ્રેન્ડે રાખ્યો છે અને અડધો ટુકડો મને આપ્યો છે અને મને કહ્યું હતું કે આની સરસ કંઈક રેસીપી બનાવજે અને રેસીપી બનાવી અને મને પણ સેન્ડ કરજે. તો અહીં મેં જો પપૈયું લીધું હતું એમાંથી છાલો નીકાળી દીધી છે અને આપણે આમાંથી હલવો બનાવવાનો છે દોસ્તો. તો આજે આપણે પપૈયાનો હલવો બનાવી રહ્યા છીએ. તો અહીં છાલો નીકાળી અને આવી રીતે આપણે છીણી વડે બધા જ પપૈયાને છીણી લેવાનું છે. તો અહીં જોઈ શકો છો દોસ્તો, પપૈયું આવી રીતે આપણે છીણી લીધું છે અને આ પપૈયું થોડુંક પાકા જેવું લાગતું હતું, પણ આ પપૈયું કાચું જ હતું અને એકદમ હાર્ડ હતું, એટલે હાર્ડ પપૈયાનો હલવો સારો બને છે દોસ્તો. તો અહીં આ બાજુ આપણે કઢાઈમાં ઘી એડ કર્યું છે અને ઘીમાં આપણે કાજુ બદામ ફ્રાય કરી લેવાના છે. થોડા આપણે બ્રાઉન થાય ને તેવા આપણે ફ્રાય કરવાના છે. અને આ બાજુ આપણે 500 ગ્રામ જેટલું યાની કે અડધો લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકવાનું છે અને આ દૂધ આપણે ફૂલ ફેટ લીધું છે. અને હવે આપણે જે કઢાઈમાં ડ્રાયફ્રૂટ ફ્રાય કરીએ તો એ જ કઢાઈમાં આપણે બધું જ છીણ એડ કરી દેવાનું છે. તો પપૈયાનું બધું જ છીણ આપણે એડ કરી દીધું છે અને હવે આપણે આમાં ઘીમાં રોસ્ટ કરવાનું છે. તો અહીં જોઈ શકો છો દોસ્તો, અહીં આપણે 7 થી 8 મિનિટ જેવું આપણે શેકી લીધો છે ઘીમાં અને અહીં તમે જોઈ શકો છો છીણ જે છે એ પેનમાંથી છૂટું પડે છે, સરસ મજાનું શેકાઈ ગયું છે. હવે આપણે આમાં ગરમ કરેલું દૂધ છે એ એડ કરી દેવાનું છે અને આપણે દૂધ એડ કર્યા બાદ થોડી વાર ફરીથી થવા દેવાનો છે અને દૂધ થોડું એબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ આપણે ખાંડ એડ કરવાની છે. તો હલવો જે પ્રમાણે સ્વીટ તમને પસંદ હોય એ પ્રમાણે આમાં ખાંડ એડ કરી. તો મેં અહીં 1 વાટકી જેટલી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ આપણે આમાં થોડી મલાઈ એડ કરશું. મલાઈની જગ્યાએ જો ઘરમાં માવો હોય ને તો પણ એડ કરશો ને તો આ હલવો ખૂબ જ સરસ બને, પણ બધાના ઘરમાં માવો હોતો નથી. તો અહીં મેં મલાઈ લીધી છે, જે આપણે ઘરમાં સ્ટોર કરીએ છીએ એ જ મલાઈ છે દૂધની, અને સાથે આપણે ફૂડ કલર એડ કરશું. આ હલવાનો લુક અને કલર ખૂબ જ સરસ દેખાય ને એટલા માટે અહીં આપણે ફૂડ કલર એડ કર્યો છે. અને ફૂડ કલર એડ કર્યા બાદ હવે આપણે આમાં મિલ્ક પાવડર એડ કરશું. મિલ્ક પાવડર એડ કરવાથી માવા જેવો ટેસ્ટ આવે છે. તો અહીં મેં જે 10 રૂપિયાવાળું નાનું પેકેટ આવે છે ને એ મેં અહીં લીધું છે. દોસ્તો મિલ્ક પાવડર યા તો મલાઈ ના હોય ને તો ફૂલ ફેટ દૂધમાં પણ આ હલવો ખૂબ જ સરસ બને છે. અને આપણે બધું જ એડ કરી દીધા બાદ થોડી વાર આ હલવો થવા દીધો છે અને અહીં તમે જોઈ શકો છો પેનમાંથી એકદમ છૂટો પડે છે. દૂધ, ખાંડ આ બધું જ એબ્ઝર્વ થઈ ગયું છે અને આ બધું જ સરસ છૂટું પડે છે. તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધા છે અને આ હલવો આપણો સરસ મજાનો બની અને તૈયાર થઈ ગયો છે. અને આ હલવો બનતા 20 થી 25 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે દોસ્તો. તો અહીં આપણે હલવો પણ સર્વ કરી દીધો છે અને એકદમ જોરદાર બન્યો છે દોસ્તો. એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને ગાજરના હલવાને ભૂલાવી દે ને તેવો આ હલવો બની અને તૈયાર થાય છે. તો આઈ હોપ કે આ હલવાની રેસીપી તમને પસંદ આવી હશે દોસ્તો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.